માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપડી 4 રસ્તા ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે ગુજરાત પ્રદેશ સુશાસન દિવસના સહ ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અટલજીની તસવીરને જગદીશભાઈ પારેખ તેમજ જિલ્લા મહામંત્રી કિશનભાઈ પટેલ, જિલ્લા મંત્રી આશીષભાઈ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રતિશભાઈ રાવળ, મહામંત્રી શાલીનભાઈ શાહ, વિજયભાઈ પટેલ તથા તત્કાલીન માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ તથા મહાનુભાવો દ્વારા અટલજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે અટલજીના તસવીરોની રંગોળી બનાવી હતી, જે ખરેખર આકર્ષણનો કેન્દ્ર બની હતી। તેમજ ઉપસ્થિત મહાનુભાવો તથા બહેનો દ્વારા દીપ પ્રાગટવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કિશનભાઈ પટેલે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમજ ટીવીના માધ્યમથી અટલ બિહારીજી વાજપેયીજીના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરાઈ હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલ સુશાસન વર્ષ ઉજવણી અંતર્ગત આજ રોજ માંડવી નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પરમ આદરણીય ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે દરેક બૂથમાં પુષ્પાંજલિ કરવામાં આવી। તેમજ એ અંતર્ગત આજે સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું તથા રેફરલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો। અને હાલ અત્યારે આજે સાંજે 6 કલાકે માંડવી નગર સુપડી વિસ્તાર ખાતે અટલ બિહારી વાજપેયીજીની ખૂબ મોટી સ્ક્રીન લગાડીને તેઓના જીવન ચરિત્રની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી અને દીપોત્સવ કરી અને અટલજીની રંગોળી કરી પુષ્પાહારથી પુષ્પાંજલિ કરવામાં આવી। જેમાં આ યોજનાના પ્રદેશના સહસંયોજક જગદીશભાઈ પારેખજી, જિલ્લાના સંયોજક એવા કિશનભાઈ પટેલ તથા સહસંયોજક રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભાર। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ।